નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે, એક તરફ દેશમાં જે ડિજિટલ ક્રાંતિ આપણને જોવા મળી રહી છે, કારણ કે ભારતમાં પણ હવે 5G ડેટાને મંજૂરી મળી ગઈ છે। ઘણા સમયથી લોકો આની રાહ જોઈ રહ્યા હતા। ઘણા સમયથી કોઈ કારણસર, એટલે કે ખાસ જે સ્પેક્ટ્રમની હરાજીના લીધે ક્યાંક ને ક્યાંક આની મંજૂરી અટકી હતી ને, પરંતુ હવે જે લીલી ઝંડી મળી ચૂકી છે તેના કારણે હવે ભારત દેશમાં પણ 5G ઇન્ટરનેટની સુવિધાને મંજૂરી મળી ચૂકી છે। તો લોકોની આતુરતાનો હવે અંત આવી ચૂક્યો છે ને હવે 5G સ્પીડ ડેટા ભારતીયોને પણ મળશે। પરંતુ તેની સાથે સાથે એક તરફ આ ડિજિટલ ક્રાંતિમાં સારા સમાચારો તો આપણે જોઈ રહ્યા છે, પરંતુ સવાલો એ ઊભા થાય છે કે અત્યાર સુધી જે 4G ઇન્ટરનેટ સુવિધાનો આપણે ઉપયોગ કરી રહ્યા હતા એ ખરેખર આપણી માટે કઈ રીતે કામ કરી રહી હતી। કારણ કે એક સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે જે પ્રકારે આ સર્વે કરવામાં આવ્યો છે, ઇન્ટરનેટની ખરાબ સ્પીડના કારણે 3માંથી 2 ભારતીયો ડિજિટલ પેમેન્ટમાં 2 ભારતીયોને મુશ્કેલી થાય છે। અત્યાર સુધી આપણે 4G સ્પીડમાં આ બધી મુશ્કેલીઓનો જે સામનો કરી રહ્યા હતા, શું 5Gના આવવાથી આ તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકશે? એની સાથે સાથે જ્યારે પણ ડિજિટલ ક્રાંતિ આવે ને, જ્યારે પણ ટેકનોલોજી તરફ આપણે આગળ વધીએ ત્યારે એના પ્રોસ એન્ડ કોન્સ બંને જોવા મળતા હોય છે। એટલે કે ફાયદાઓ તો છે, પરંતુ તેની સામે સામે સાયબર ફ્રોડ પણ વધતા જોવા મળી રહ્યા છે। એક તરફ જે પ્રકારની જાગૃતતા આવી છે, લોકો યુપીઆઈ થકી પેમેન્ટ કરે છે, પરંતુ તેની સામે સામે યુપીઆઈ થકી પેમેન્ટ કરવાથી લોકોની સાથે સાયબર ફ્રોડ પણ વધતા જોવા મળી રહ્યા છે। તો અહીંયા વાત કરીશું 5G ઇન્ટરનેટ સ્પીડ ડેટા અને તેની સાથે જ વધતા સાયબર ફ્રોડ અને અત્યાર સુધી 4Gમાં પડતી મુશ્કેલીઓ વિશે। તો તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બંને સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના અને ખુશ ભટ્ટ। આપ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। થેન્ક યુ। સ્નેહલજી, સૌથી પહેલા 5G માટે શું કહેશો? ભારતમાં 5G નો ઇંતજાર હવે ખત્મ થઈ ચૂક્યો છે। ઘણા સમયથી લોકો તેની રાહ જોઈ રહ્યા હતા, જે ખાસ સ્પેક્ટ્રમની હરાજીના કારણે અટકેલો આ નિર્ણય હતો, હવે લેવાઈ ચૂક્યો છે। ક્યાંક એવું કહી શકાય છે કે આપણે એક ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે। શું કહેશો સૌથી પહેલા 5G ને જે મંજૂરી મળે છે તેની માટે? વેલ, પહેલા તો આ એક બહુ મોટી ઉપલબ્ધિ આપણે એમ કહી શકીએ તેવું અત્યારે ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે બિલકુલ બી કહી શકશું, કારણ કે 5G ઇઝ અ વેરી એફિશિયન્ટ ટેકનોલોજી। અગર આપણે વાત કરીએ ઇન કમ્પેરિઝન વિથ 4G, તો એની સ્પીડ લગભગ 10 ગણી વધારે હશે, અને જ્યારે અગર આપણે કેપેસિટીની વાત કરીએ તો ઇટ વુડ બી નિયર અબાઉટ 100 ટાઈમ્સ ફાર બેટર ધેન 4G। અને 5G જે એક સારું એવું ઇનોવેશન આપણે કહી શકશું ટેકનોલોજીકલ ક્ષેત્રમાં, કે જેનાથી આપણું ડાઉનલોડિંગ ટાઈમ જે છે તે ઘણું રિડ્યુસ થઈ જશે। અને એટલું જ નહીં, આપણે એમ પણ કહી શકીએ કે દિવસના 23 જેવા કલાકો જે છે તે આપણા બિલકુલથી સેવ થઈ શકશે અગર આપણે ડાઉનલોડિંગની વાત કરીએ। જી જી ચોક્કસથી ખુશ। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, ભારતમાં હવે 5G ઇન્ટરનેટ સુવિધા મળશે। 4Gમાં પણ ઘણી મુશ્કેલીઓ અત્યાર સુધી પડતી હતી, હવે 5G આવી ગયું છે। ખાસ કરીને ટેકનોલોજીની સાથે જોડાયેલા, આઈટી ફિલ્ડની સાથે જોડાયેલા લોકો માટે આ કેટલા સારા સમાચાર કહી શકાય છે? જી ચોક્કસથી ખૂબ જ સારા સમાચાર છે, બીકોઝ જેમ તમે જોયું કે 4G એક રિવોલ્યુશન લાવ્યું છે, રાઈટ, ડિજિટલ ઇન્ડિયા તરફ જવા માટે આપણને, બીકોઝ નાનાથી નાના વ્યક્તિ પાસે જ્યારે સ્પીડ આવે છે, રાઈટ, ત્યારે તમામ એપ્લિકેશન અને તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી વસ્તુઓ હાસિલ કરી શકે છે, કારણ કે એ આપણો ટાઈમ બચાવી રહ્યું છે, રાઈટ। સો હવે જેમ કે 5G ટેકનોલોજી આપણી જોડે આવશે તો આપણા યુવાઓ બહુ બધી નવી ક્રાંતિ લાવી શકે છે, નવા એપ્લિકેશન ડેવલપ કરીને, અમુક ટેકનોલોજી શોધીને, રાઈટ, અને એને ડેફિનેટલી જો એનો સદુપયોગ કરવામાં આવે તો એ ઇન્ડિયાને એઝ અ ઇકોનોમી, રાઈટ, એઝ અ ડિજિટલ ઇકોનોમી એક બૂસ્ટઅપ ડેફિનેટલી આપશે। જી ચોક્કસથી। હવે અહીંયા સ્નેહલ વાત કરીએ, 5G તો આવી રહ્યું છે, પરંતુ તેના વિશે થોડું સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે 5G ઇન્ટરનેટની સુવિધા લોકો સુધી પહોંચશે, તેનાથી શું ફાયદાઓ થશે, શું નવું જોવા મળશે ડિજિટલ ફિલ્ડમાં, ટેકનોલોજીના ફિલ્ડમાં, શું આપણને નવું જોવા મળશે 5G આવ્યા પછી? જી વેલ, અગર આપણે 5G સ્પેક્ટ્રમની વાત કરીએ તો સૌથી પહેલા તો તમારી એ આખું જે ટેકનોલોજીકલ બેઝ છે તે અપડેટ આપણું થઈ રહ્યું છે। આપણે એમ કહી શકશું કે આપણી ઘણી બધી જે ટાવરના જે કન્જેશનના પ્રોબ્લેમ થતા હતા, કે જેના લીધે આપણે ઘણી બધી એપ્લિકેશન ટાઈમલી ઓપન નહીં કરી શકતા હતા, તો તે આપણું બિલકુલથી રિડ્યુસ થઈ જશે। આપણું કોઈ બી ડેટા છે તે બહુ જલ્દીથી ટ્રાન્સફર થઈ શકશે એઝ કમ્પેરિઝન ટુ 4G। એટલે ટેકનોલોજીકલ જે આપણો બેઝ છે તેમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થશે।
મેં હમણાં જ આપણે વાત કરી હતી કે સ્પીડ અને કેપેસિટી સારી એવી વધી જશે જ્યારે આપણે વાત કરીએ 5G ની ઇન કમ્પેરિઝન ટુ 4G. બટ સી ધેર આર સમથિંગ મોર ઓર લેસ ઘણી બધી એવી વસ્તુ પણ છે કે જે આપણે બિલકુલથી ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે 5G અત્યારે અમુક જ સિટી પૂરતું મર્યાદિત રહેશે. ધીરે ધીરે આખા વર્લ્ડમાં એનું એક્સપાન્શન થતા ઇટ વુડ ટેક કપલ ઓફ યર્સ. એટલે એ પણ એક વસ્તુ છે. એટલે એમ આપણે કહી શકશું કે અત્યારે એનું જે બેનિફિટ છે તે અમુક સિટી લગી જ મર્યાદિત રહેશે. જી જગતસિંહ ખુશ, આપનું શું માનવું છે કે 4G થી કેટલું અલગ હશે 5G, અને એની સાથે જો ફ્રીક્વન્સી બેન્ડની પણ વાત કરવામાં આવે તો કેટલી તફાવત આપણે જોઈ શકીશું? જે પ્રકારે 3 પ્રકારના ફ્રીક્વન્સી બેન્ડનો સમાવેશ કરવામાં આવતો હોય છે, ત્યારે હવે 5G અને 4G માં શું ડિફરન્સ આપણે જોઈ શકીશું? યસ, સો ઘણા બધા ડિફરન્સીસ છે જ્યારે કે આપણે 5G ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે. સો ફોર એક્ઝામ્પલ, તમને જે નેટવર્ક કન્જેશન થઈ જતું હતું, રાઈટ, 4G માં તમારી ઘણી બધી લિમિટેશન થઈ જતી હતી. જ્યારે તમે કંઈક મોટી થકે વસ્તુઓ ડાઉનલોડ કરવી હોય, તમારે કોઈ બી નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, તો 4G માં સ્પીડ લિમિટેશનના કારણે આપણે ઘણી બધી વસ્તુઓ નહોતા કરી શકતા. બટ માની લો કે ડિજિટલ ટ્રાન્સફર હોય, મની કે કોઈ બી જાતનું 5G ટેકનોલોજીમાં એ બહુ જ એફિશિયન્ટલી થઈ શકશે અને એકદમ સ્પીડી થઈ શકશે. તમારા જે પેમેન્ટો વચ્ચે અટકાઈ જતા હતા, રાઈટ, એ બધું આમાં એલિમિનેટ થઈ જશે. જી, અત્યારે આ સૌથી મોટી એક સમસ્યા છે ખુશ. યુપીઆઈ થકી જે રીતે પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે, એમાં પણ કોરોના પછી તો એની શરૂઆત થઈ છે, ત્યારથી આપણે એ પણ જોઈ રહ્યા છે કે લોકોને ઘણી સમસ્યા ઉભી થાય છે યુપીઆઈ થી પેમેન્ટ કરવામાં. શું એને આપણે એ જ માની શકીએ કે ક્યાંક 4G ઇન્ટરનેટ સુવિધાના કારણે આ તકલીફો થઈ રહી હતી ને હવે એ સમસ્યાનો હલ આવશે? તો આની અંદર એક જ વસ્તુ કહેવા માંગીશ કે અવેરનેસ તો પબ્લિક માટે જે જાગૃતતા છે એ તો લાવવી બહુ જરૂરી છે કોઈ બી સરકારે, કારણ કે અત્યારે નવા ડિજિટલ પેમેન્ટ મેથડો આવી રહ્યા છે. ઇવન આરબીઆઈ યર એન્ડ સુધીમાં એમની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનું કે પછી આ ફિસ્કલ યરના એન્ડ સુધીમાં લોન્ચ કરી દેશે એવું જાણવામાં આવ્યું છે. સો ટેકનોલોજી એડોપ્ટ કરતા પહેલા આપણે એમને અવેરનેસ આપવી બહુ જરૂરી રહેશે, કારણ કે જેટલા બી આપણે ફ્રોડ્સ જોયા હતા પેમેન્ટને લઈને, રાઈટ, તો એ 5G થી તો ઇનફેક્ટ સ્પીડ વધી જશે, તો એના ઘણા બહુ બધા અટેક્સ બી વધી જશે. કારણ કે એક એક્ઝામ્પલ આપીશ કે 5G ટેકનોલોજી છે, એના જે એન્ક્રિપ્શન છે, રાઈટ, સ્ટાર્ટિંગમાં જ્યારે કનેક્ટ થાય છે ત્યારે એ થોડાક વીક છે એવું જાણવામાં આવી રહ્યું છે. તો જેનાથી શું થશે કે ઘણા બધા અટેક્સ લાઈક બ્રૂટ ફોર્સ કે પછી કોઈ મેન ઇન ધ મિડલ એટેક, જ્યાં તમારી વચ્ચેની જે કોલ સંપર્ક હશે એ થર્ડ પાર્ટી કે અટેકર એને ઇન્ટરસેપ્ટ કરીને સાંભળી શકશે, અને એવા ઘણા બધા અટેકોની પોસિબિલિટી આવી રહી છે, રાઈટ. અને ઇનફેક્ટ તમારી જોડે જો સ્પીડ વધારે હશે તો અટેકર્સ બી એનો એટલો જ ફાયદો ઉપાડીને, રાઈટ, અટેક બી વધી જશે, અટેકની ફ્રીક્વન્સી બી વધી જશે આનાથી. જી સ્નેહાજી, હવે અહીંયા વાત જે રીતે યુપીઆઈ પેમેન્ટની કરવામાં આવે તો આપણે એક તરફ તો આ ડિજિટલ ક્રાંતિ જોઈ રહ્યા છે કે આપણને ઇન્ટરનેટની સુવિધામાં કેવો ફાયદો થવા જઈ રહ્યો છે, પરંતુ તેની સામે અત્યારે આપણે યુપીઆઈ થકી પેમેન્ટમાં જે ફ્રોડ વધતા જોવા મળી રહ્યા છે, જે પણ લોકો હવે ડિજિટલ તરફ આગળ વધ્યા છે, ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધ્યા છે, લોકોની સાથે ફ્રોડ ઘણા થઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ. તો એક તરફ લોકોને આ ભય પણ છે ને એક તરફ હવે 5G આવી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ તો એ પ્રયાસ કરે છે કે લોકો ડિજિટલ તરફ આગળ વધે, એની સામે આ ફ્રોડ થતા હોય ત્યારે કઈ રીતે આપણે તેને અટકાવી શકીએ છીએ? વેલ, જો અગર આપણે સાયબર ફ્રોડ્સ ની વાત કરીએ અને તમે જે બેન્કિંગ રિલેટેડ ફ્રોડ્સ ની વાત કરો છો, એમાં એક વસ્તુ એવું છે કે અગર જ્યારે બી તમારી સાથે આવું કોઈ ફ્રોડ થાય છે ડ્યુ ટુ ધીસ ટેકનોલોજીકલ થિંગ, જેમાં તમારો વાંક નથી હોતો, તો તેના ઘણા અલગ પ્રોવિઝન અવેલેબલ છે. અગર આપણે વાત કરીએ આરબીઆઈ ના નોટિફિકેશનની ઇન રિલેશન ટુ અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, તો એવા ઘણા બધા અલગ નોટિફિકેશન આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યા છે કે જે આપણા જે બી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના લીધે કે કોઈ બી એવી વસ્તુના લીધે કે જેમાં આપણો વાંક નહીં હોય અને આપણા તરફથી આપણે કોઈ અનલોફુલ લોસ થતું હોય, તો તે બેંક એની સંપૂર્ણ લાયબિલિટી લઈ લે છે. આ ઉપરાંત અગર આપણે વાત કરીએ 5G ના રિલેટેડ જે આપણા સિક્યોરિટી કન્સર્ન્સ છે તેની, તો એક વાત બિલકુલથી છે કે 5G જે છે તે જે બેન્ડવિડ્થ છે તેનું એક્સપાન્શન બિલકુલથી માંગી લેશે, અને જેના લીધે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે બિલકુલથી એક્સેપ્ટ કરવું પડશે કે એવા હેકિંગ એટેક્સ અને એવા ઘણા બધા એટેક્સ જે છે તે બિલકુલથી થશે. આટલું જ નહીં, ડ્યુ ટુ ધીસ 5G થિંગ આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ તેને પણ ઘણું પ્રોત્સાહન આપશે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જ્યારે એક ઇનિશિયલ ફેઝ હશે
તો ત્યારે એનું આપણે એમ કહી શકશું કે કદાચ કશે ને કશે એ વનરેબલ હશે ડ્યુ ટુ ધ લેક ઓફ એન્ક્રિપ્શન ફેસિલિટી. સો આ બધી વસ્તુના લીધે કદાચ નિયર ફ્યુચરમાં આપણે સિક્યોરિટીના વિષય ઉપર, સાયબર સિક્યોરિટીના વિષય ઉપર વધુ સતર્ક થવાની બિલકુલથી જરૂર પડશે. જી ખુશ, આપનું શું માનવું છે યુપીઆઈ પેમેન્ટમાં થતા ફ્રોડ ને લઈને? યુપીઆઈ પેમેન્ટમાં થતા ફ્રોડ ને લઈને નવી રોજ ટેકનિકો જોવા મળે છે જે ફ્રોડસ્ટર છે એના દ્વારા. સો એક બે એક્ઝામ્પલ આપીશ કે અટેકર્સ અત્યારે શું કરી રહ્યા છે. એ લોકો તમને OLX કે ક્યાંય બી ખોટી એડ બતાડશે, રાઈટ, અને તમને કહેશે કે આ એડ ઉપર જઈને તમે સ્કેન કરીને પેમેન્ટ કરી દો. તમે જેવું પેમેન્ટ કરશો ₹1 પહેલા પેમેન્ટ કરવાનું કહેશે, રાઈટ, પણ ડુપ્લિકેટ જે જીપે એપ્લિકેશન છે એનું એ લોકો ડુપ્લિકેટ ક્લોન કરી લેતા હોય છે જેવું તમે ₹1 ટ્રાન્સફર કરશો, અને આનાથી વિધાઉટ ઇવન ઓટીપી એ લોકો તમારું ટ્રાન્ઝેક્શન કરી શકતા હોય છે કારણ કે તમારું ગૂગલ પે ત્યાં આગળ એ લોકોએ ક્લોન કરી લીધું હોય છે. સો આવા ઘણા બધા યુપીઆઈ રિલેટેડ ફ્રોડ છે જે 5G થી તો ડેફિનેટલી વધશે, અને ઇનફેક્ટ જેમ આપણે વાત કરી સ્નેહલભાઈએ કે આઈઓટી ડિવાઇસીસને બી પ્રોત્સાહન મળશે. ટીવીમાં બી સ્માર્ટ ટીવી થઈ ગયા છે, ઇવન લેપટોપ છે, તમારા લાઇટ બી સ્માર્ટ છે, તમારા ફેમિલી ઇનફેક્ટ તમારું આખું સ્માર્ટ હોમ ક્રિએટ થશે 5G ટેકનોલોજી ઇનેબલમેન્ટ. તો આનાથી શું થશે કે તમે જો અપડેટ નહીં કરો તમારા સોફ્ટવેર ટાઈમ ટુ ટાઈમ, રાઈટ, સો ઇવન પેમેન્ટ રિલેટેડ ફ્રોડ તો એક નાનકડો પાર્ટ છે, પણ ઇનફેક્ટ બહુ મોટા લેવલના ફ્રોડ અને અટેક્સ બી એક્ટિવલી જોવા મળી શકશે કારણ કે અટેકર્સની પાસે જે સ્પીડ છે એ વધી ગઈ છે અને તમારી ટેકનોલોજી જેમ જેમ આગળ વધશે, રાઈટ, યુઝર જ્યારે 5G આવશે ત્યારે એમની સ્પીડ પણ વધશે, માત્ર એ આપણી માટે જ નહીં આવે, એનો દુરુપયોગ પણ કરવામાં આવશે. યસ, ડેફિનેટલી દુરુપયોગ કરવામાં આવશે, અને જો યુઝર સતર્ક ના રહ્યો, રાઈટ, તો ઇવન તમને નવા અટેક્સ જોવા મળશે જેમ કે સ્માર્ટ ટીવી હેકિંગ છે કે તમારું ઇનફેક્ટ સ્માર્ટ કાર હેકિંગ છે, રાઈટ. ઘણા બધા સિક્યોરિટી રિસર્ચર ઓલરેડી આને એક્સપ્લોઇટ કરી રહ્યા છે અને ટેસ્ટ બી કરી રહ્યા છે. તો આ ટેકનોલોજી જેટલી નવી હશે એટલું યુઝર અવેર નહીં હોય, રાઈટ, અને ઘણા બધા નવા એટેક બી જોવા મળી શકશે આની અંદર. જી, અને સ્નેહલ, અહીંયા જે રીતે અત્યારે આપણે 5G વિશે વાત કરી રહ્યા છે, પણ જ્યારે 4G ની વાત કરવામાં આવે, પહેલા તો ભારતનું 98% વિસ્તાર 4G થી કવર હતું અને એ છતાં પણ નેટ નતું પકડાતું. એટલે 4G માં આપણે કેટલા સફળ રહ્યા, અને હવે જ્યારે આપણે 5G તરફ વધી રહ્યા છે, 4G ની સક્સેસ કેટલી જોવા મળી છે? વેલ, અત્યારે હું તમને બહુ ફ્રેન્કલી કહીશ તો ઇવન આઈ એમ રિયલી નોટ સેટિસ્ફાઈડ વિથ 4G થિંગ, કે જે વસ્તુ આપણે કહેવામાં આવ્યું હતું અને એ જ વસ્તુ આપણે મળે છે તેમાં આઈ પુટ અ ક્વેશ્ચન માર્ક ફ્રોમ માય પાર્ટ. બિલકુલથી આ જ બધી વસ્તુ મને દેખાઈ રહી છે કારણ કે દેર વુડ બી સો મેની ઓબ્સ્ટેકલ્સ. ફોર એક્ઝામ્પલ, ટોલ બિલ્ડિંગ્સ તમે લઈ લો, એ બિલકુલથી એની જે ફ્રીક્વન્સી છે તેને બ્લોક કરી લેશે, ઇવન એનો જે ટાઈમ છે તે કન્ઝ્યુમ કરી લેશે, અને આટલું જ નહીં, કદાચ કંઈક રેની સિઝન હોય, વરસાદ અને આવા બધા જે પડીપડો હોય છે તે બી અકોર્ડિંગ ટુ મી એ જે 5G જે બી સ્પેક્ટ્રમ છે તેનું બિલકુલથી એને અફેક્ટ કરશે. અને આઈ રિયલી ડાઉટ કે જે રીતનું અત્યારે કહેવામાં આવ્યું છે તે જ રીતનું કદાચ આપણે નિયર ફ્યુચરમાં એ વસ્તુ મળે તો ધેટ વુડ બી અ રિયલી બિગ અચીવમેન્ટ. જી ખુશ, આપનું શું માનવું છે આને લઈને? તો આપણે જ્યારે 4G સ્પીડમાં જ આપણને આ તકલીફો થઈ રહી હતી, સતત લોડિંગ, અને તેની સાથે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ક્યાંક નેટ પકડાય ન પકડાય, એના કારણે યુપીઆઈ પેમેન્ટ પણ અટકી જાય. એ સિવાય પણ ઘણી બધી જગ્યાઓ પર આપણે આ સમસ્યા જોઈ રહ્યા હતા. તો જ્યારે આ તો એક વાત થઈ એવી રીતની કે જ્યારે આપણે ફર્સ્ટ સ્ટેપ જ ક્લિયર ન કરીએ, તેને અધૂરું મૂકીને આપણે સેકન્ડ સ્ટેપ પર જઈએ, તો એ કઈ રીતે પોસિબલ બની શકે? ખુશ, તો ઇનફેક્ટ હવે કેવું થયું છે કે નવી ટેકનોલોજીના અડોપ્શનમાં એક સ્પર્ધા ઊભી થતી હોય જોવામાં આવી રહ્યું છે. જે સ્પર્ધામાં તમે 4G તો અડોપ્ટ કર્યું પણ એ હજી સુધી સક્ષમ નહોતું, બરાબર ટેસ્ટિંગ નહોતું, એની સ્પીડ તમે જેટલી ક્લેમ કરી હતી હજી યુઝર વાપરે અને યુઝર સુધી પહોંચે એ પહેલા તમે 5G ની રેસમાં ઓલરેડી આગળ વધી ગયા છે, રાઈટ. સો આની અંદર કેવું થશે કે નહીં તો તમને 4G નો પ્રોપર ઉપયોગ કરવા મળ્યો અને તમે નવી ટેકનોલોજી લઈ રહ્યા છો તો એની સેટલ થવામાં બી બહુ બધી વાર લાગશે, રાઈટ. સો ઇનફેક્ટ જે એમની ક્લેમ સ્પીડ હતી એ તો યુઝરને નહોતી જ મળતી, અને 5G માં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે હજી આગળ જતા, બીકોઝ એ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો. તો મને એવું લાગે છે કે થોડીક ઉતાવળ કરવા જઈ રહ્યા છે જેટલા બી સ્પર્ધકો છે અલગ અલગ કંપની દ્વારા, રાઈટ. સો આપણે આશા કરીએ છીએ કે ડેફિનેટલી એ લોકોએ પ્રોપર ટેસ્ટ કર્યું હશે નેટવર્ક, પણ મારા હિસાબથી હજી 4G બી પ્રોપર આપણે ઇનેબલ નહોતા કરી રહ્યા અને આપણે સીધા 5G પર સ્વિચ ઓવર કરવા જઈ રહ્યા છીએ. જી સ્નેહલ, અહીંયા આ વિશે કેટલી ચિંતા, અને અહીંયા એમ પણ હવે પ્રથમ તબક્કામાં દેશના 13 શહેરોમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે. તો એ 13 શહેરોમાં કદાચ એવું માની શકે કે 4G સેવા પ્રોપર ચાલતી હશે, ત્યાં પહેલા શરૂઆત કરવામાં આવી રહી છે 5G
શરૂ કરનાર 3 ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોન આઈડિયા છે. તો હવે આ કંપનીઓ ટેસ્ટ એન્ડ ટ્રાયલ કર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આપણે સૌ જાણીએ છીએ ટ્રાય એને હવે અંતિમ નિર્ણય લેવાનો છે. તો શું લાગે છે આપને કે જ્યારે 4G વિશે વિચારીએ, તે શહેરોની વાત કરીએ ને અંતિમ નિર્ણયની વાત કરીએ, તો શું લાગે છે આપને? વેલ, હું તો એમને બિલકુલ મારી બેસ્ટ વિશેસ આપવા માંગીશ, અને કારણ કે હું અત્યારે બિલકુલથી એવું એક ભારત જોવા માંગુ છું કે જે 5G ટેકનોલોજી બહુ સક્ષમ રીતના યુઝ કરી શકતું હોય. આઈ રિયલી ડાઉટ, કારણ કે 4G જે છે તે હજી એટલું સક્ષમ રીતના હું નથી જોઈ શકતો. બટ આઈ રિયલી હોપ ફોર ધ બેસ્ટ કે મને નિયર ફ્યુચરમાં આ જે એમનો પ્રયાસ છે તે બહુ સારી રીતના બિલકુલથી પ્રસ્થાપિત થતો રહે, અને મારી બધી શુભેચ્છાઓ એ લોકોની સાથે છે. લેટ્સ સી. આઈ હોપ ફોર ધ બેસ્ટ. જી ખુશ. હવે એની સામે જ્યારે 5G આવી જાય તો એની સાથે સાથે આપણે જે સાયબર ફ્રોડ્સની વાત કરી રહ્યા છે, તો આપણે વધુ કેટલા જાગૃત થવાની જરૂરિયાત પડશે? કારણ કે ઓલરેડી આપણે એટલી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યાંક OTP આવે છે, તો ક્યાંક કોઈ એવા મેલ્સ આવે છે, તો ક્યાંક ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અત્યારે તો આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક સોશિયલ મીડિયા થકી લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એક તરફ જ્યારે સ્પીડ વધશે ત્યારે આ બધી સમસ્યાઓ વધવાની છે. તો ક્યાંક આપણે આગળ તો વધી રહ્યા છે, લાઈક આપણે જો પાસ થઈએ અને આગળ વધીએ તો કેટલા માર્ક્સની સાથે આગળ વધીએ એ પણ ડિપેન્ડ કરે છે. આપણે કેટલા એજ્યુકેટેડ થઈને આગળ વધી રહ્યા છે, ખુશ લોકોમાં કેટલી જાગૃતતા છે તેને લઈને કે આ સ્પીડ તો વધી રહી છે, પણ એની સાથે સાથે આપણી જે માઇન્ડ કેટલું એલર્ટ રાખવાની જરૂરિયાત પડશે. જેટલો આપણે એનો ઉપયોગ કરીશું એટલું જ પહેલા જે બધું આપણે આપણી અમુક ટેવ છે બધું એક્સેપ્ટ કરીને, કોઈ પણ કન્ડિશન્સ આવે ને એક્સેપ્ટ કરીને આપણે બધું એક્સેપ્ટ કરતા કરતા આગળ વધતા જઈએ છીએ. બધું ફટાફટ આપણને જોઈએ, એવી જ રીતે આપણે 5G પણ ફટાફટ મળી રહ્યું છે, પણ કઈ રીતે એલર્ટ રહીશું? યસ. સો ચોક્કસથી જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે એમ તમે જોશો કે નવા નવા યુઝર્સ જોડાશે, નવી નવી એપ્લિકેશન અને સોશિયલ મીડિયા અકાઉન્ટ જોડે. તો તમારે ચોક્કસથી ધ્યાન રાખવાનું રહે છે કે તમે કયો ડેટા આપી રહ્યા છો. તમે એ એપ્લિકેશન, જે બી નવી એપ્લિકેશન લોન્ચ થાય છે, તમારી જોડે કઈ કઈ પરમિશન લઈ રહી છે. સો હવે જેમ 5G ટેકનોલોજી આવશે એમ ફ્રોડ વધશે, કારણ કે હવે આપણે ઇવન વેબની જે દુનિયામાં Web3 પર જવા જઈ રહ્યા છે, રાઈટ? જો 5G ની સાથે સાથે Web3 માં શું થશે કે પબ્લિક નવા કાઇન્ડ ઓફ એપ્લિકેશન બનાવી શકશે એની અંદર. સો અત્યાર સુધી શું થતું હતું કે Web1 ની વાત કરીએ તો તમે ખાલી સ્ટેટિક ન્યૂઝ વાંચી શકતા હતા. Web2 માં તમે ઇન્ટરેક્ટ કરી શકતા હતા, અને Web3 માં તમે કન્ટેન્ટ પોતે એડિટ બી કરી શકશો. સો આમાં એન્ક્રિપ્શન અને યુઝરનું અવેરનેસ એ લેવલનું નથી જ્યાં આપણે જવા જઈ રહ્યા છે, રાઈટ? સો આમાં શું થશે કે ઇનફેક્ટ તમે ખાલી સિંગલ ક્લિક કરી દીધું ને જે ખોટું હશે, અને તમે કોઈ એવી પરમિશન આપી દીધી, તો તમારો ડેટાથી લઈને તમારું ઇવન પેમેન્ટ અને ડિજિટલી બહુ બધી વસ્તુઓ જઈ શકે છે જસ્ટ વિથ અ સિંગલ ક્લિક. સો આની અંદર યુઝરે બહુ જ અવેર થવાની જરૂર છે, અને વધારેમાં વધારે સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી સૌથી પહેલા એમને ઇવન ગવર્મેન્ટે અવેર કરવા જોઈએ બિફોર ઇમ્પ્લિમેન્ટિંગ એની આ તો ટેકનોલોજી. ખુશ એવી વાત થઈ શકે ને કે જે લોકો એકચ્યુઅલમાં ઇન્ટેલિજન્ટ છે એ લોકો વધુ ઇન્ટેલિજન્ટ બનશે, પણ જો 5G આવશે, જે લોકો નથી એજ્યુકેટેડ એ લોકો એવા એ લોકો સાથે વધુ પેલું સાંભળીએ છે ને, ગરીબ વધુ ગરીબ બને તો અમીર વધુ અમીર બને, એ વાળી વાત અહીંયા જોવા મળશે. જે લોકો એજ્યુકેટેડ હશે એ લોકોની માટે કદાચ આ 5G સારું રહેશે ને એ લોકો એનો ઉપયોગ કરશે, પણ જેઓ જાગૃત નથી રહેતા એમની માટે વધુ ખરાબ બાબત થશે જ્યારે 5G આવશે ત્યારે, એવું કહી શકાય. 110%, કારણ કે એ લોકોને હજી આ જે ફ્રોડ થઈ રહ્યા છે અત્યારે એ લોકો માટે જ એમને હજી અવેરનેસ નથી પૂરી, કારણ કે રોજ તમે જોશો તો એનું જે વોલ્યુમ છે વધી રહ્યું છે ફ્રોડનું. નવા ફ્રોડો રોજ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે. તો 5G સાથે એવું થશે કે તમને એટલું ખબર પડી ગઈ કે મને મારો OTP ક્યાંય નથી આપવાનો, કે મને આપણે જે જૂના ફ્રોડ ને લઈને અવેરનેસ આવી છે, બટ 5G માં નવા ટાઈપના જ અટેક્સ આવશે જેમાં યુઝરને કોઈ ક્લુ નહીં હોય. અને ડેફિનેટલી તમે જેમ કીધું એમ જેને નોલેજ છે એને વાંધો નહીં આવે, પણ જેને નથી, જે ઓલરેડી 4G માં જ એમને આટલા બધા તકલીફ થતી હતી, જેમ નોર્મલ OTP ના આપવાનું બી એમને સમજણ નહોતી પડતી, તો 5G માં તો યુઝર બિલકુલ જ ક્લુલેસ હશે કે મારી જોડે શું થઈ ગયું. સો ડેફિનેટલી આપણે એવા યુઝર્સને શું એડવાઇસ આપી શકીએ છીએ આપણે? જી સ્નેહલ, તો એવા યુઝર્સને આપણે શું એડવાઇસ આપી શકીએ છીએ? વેલ, અત્યારે સૌથી પહેલા અગર આપણે એડવાઇસની વાત કરીએ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધાએ અવેર થવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણું જે સાયબર સિક્યોરિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે આપણે વધુ સક્ષમ બનાવવું પડશે, અને નાની નાની વસ્તુમાં તમને જે મેન મેડ મિસ્ટેક છે તે એટલીસ્ટ તમે નહીં કરો. તમે તમારી જે આપણી હમણાં જ વાત થઈ કે તમે જે ક્લિક કરી દો છો લિંક્સ અને
ઓલ ધીસ થિંગ્સ આર નાઉ એવી ઓલ્ડ ફેશન થઈ ગઈ છે કે આ વસ્તુથી તો આપણે બિલકુલથી ઓવરકમ કરવું જ જોઈએ, નહીં તો કદાચ 5G માં આપણું નામો નિશાન દેખાતું બંધ થઈ જશે. આ ઉપરાંત એક બીજી વસ્તુ છે કે હવે જે વધુ એન્ટીવાયરસ કંપનીઝ છે તેઓને પણ વધુ સક્ષમ થવું જોઈએ અને તો IoT એને ડિવાઇસ પણ ફાયદો તો થશે ને સ્નેહલજી, જે પણ એન્ટીવાયરસ કંપનીઝ છે કે જે આપણને મદદરૂપ થાય આ પ્રકારના વાયરસ માટે 5G સ્પીડ ઇન્ટરનેટ સુવિધા મળશે, ત્યારે એ લોકોને પણ ફાયદો થશે ને એનો ફાયદો યુઝર્સને પણ થશે. બિલકુલ, એનો ફાયદો યુઝર્સને અને કંપનીઝને બંનેને થશે અને કદાચ એ બંનેના મેળથી એક સારું સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગર આપણે ડેવલપ કરી શક્યા તો ધેટ વુડ બી અ રિયલી ગ્રેટ થિંગ. આ ઉપરાંત હું એક બીજી વસ્તુ કહેવા માંગીશ કે જે IoT છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડના જે ક્રાઇમ્સ છે તે બિલકુલ હું જોઈ રહ્યો છું કે નિયર ફ્યુચરમાં ઘણા વધી જશે. કદાચ તમે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હશો અને તમને પણ નહીં ખબર પડશે કે કોણે બ્રેક મારી દીધી, ક્યાં તમારા જે આટલી હાઈ સ્પીડમાં જે તમારી ગાડી ચાલતી હતી તેમાં અચાનકથી તમારું એમ કહીએ કે જે બી ગિયર છે તે અચાનકથી ચેન્જ થઈ ગયું, કે એવા ઘણા બધા ઇન્સિડન્ટ થઈ શકશે કે જે બિલકુલથી ઇન્ટરનેટ દ્વારા પોસિબલ છે. આ ઉપરાંત હવે આપણે જઈ રહ્યા છે સ્માર્ટ સિટીઝ તરફ, તો આખી સિટીઝ જે છે તે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં હેક થઈ શકશે. સો આ બધી વસ્તુ અવોઇડ કરવા માટે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આપણે અત્યારે એક સારું એવું સાયબર સિક્યોરિટી નું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પ્રોપરલી બનાવીએ અને વધુ સક્ષમ બનાવીને એને બિલકુલથી અપડેટેડ રાખીએ, કારણ કે આ જે નિયર ફ્યુચર ક્રાઇમ્સ છે તે બહુ ઇઝીલી આપણે જોઈ શકીએ છીએ અને જેને બિલકુલથી આપણે અવોઇડ કરવા માટે જે પણ કરી શકીએ તે આ એક પીરિયડ છે કે જેમાં આપણે કરવું જોઈએ. જી ચોક્કસથી. ખુશ, અમે એક વાત છે અત્યારે જાણવા મળી રહી છે. 5G સેવા હજી શરૂ નથી થઈ, પરંતુ તેને લઈને એવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કદાચ આપણે સાંભળ્યું હોય તો યુનાઇટેડ એરલાઇન્સના CEO છે, તેમણે એવું કહ્યું હતું કે યુએસમાં 5G સેવાઓની રજૂઆત ઓછામાં ઓછા 40 મોટા એરપોર્ટ પર રેડિયો અલ્ટિમેટરનો ઉપયોગ અટકાવશે. અને રોયટર્સના એવું પણ એમના જણાવ્યા મુજબ જાણવા મળી રહ્યું છે કે આનાથી દરરોજ સરેરાશ 1000 જેટલી ફ્લાઇટ રદ થશે, ડાયવર્ટ થશે અથવા લેટ થશે અને એ હજારો મુસાફરોને અસર પણ કરશે. તો ભારત એની માટે કેટલું તૈયાર આપને લાગે છે? તો ડેફિનેટલી આ બધા ચેલેન્જીસ જોવા મળશે, રાઈટ. સો ઇનફેક્ટ એમણે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિવેમ્પ કરવું પડશે જો નવી ટેકનોલોજી લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે પહેલા. સો ભારત સરકાર જોડે બી ઘણા બધા ચેલેન્જીસ આવશે, જેના માટે ઓલરેડી આપણી જોડે છે સારા લેવલના એક્સપર્ટ્સ, એમની હેલ્પ લઈને એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આખું રિવેમ્પિંગ કરશે, અસેસમેન્ટ કરશે બિફોર ઇમ્પ્લિમેન્ટિંગ એનીથિંગ. કારણ કે ઇવન ઇન્ડિયાની વાત કરીએ, જો યુએસએ જેવી ડેવલપ્ડ કન્ટ્રીઝ આવા ચેલેન્જીસ ફેસ કરતી હોય તો ચોક્કસથી ઇન્ડિયાએ આના માટે બહુ જ પ્રિપેર રહેવું પડશે. સો આપણે જો વાત કરીએ કે ઓછા 40 અન્ય દેશોમાં 5G સેવા ઓલરેડી શરૂ થઈ ચૂકી છે, પણ જ્યારે વાત ઇન્ડિયાની હોય ત્યારે આપણે ઘણું બધું પહેલા વિચારવું પડે, કારણ કે અહીંયા 4G એટલું સક્સેસ જોવા નથી મળી રહ્યું. સ્નેહલજી. જી રાઈટ વાત છે તમારી. ઇન્ડિયા જે છે ઇટ ઇઝ અ વેરી યુનિક કન્ટ્રી ને આપણે અત્યારે ઇન્ડિયાનો એક પાર્ટ છે. તો આઈ હોપ કે લેટ્સ જોઈન અવર હેન્ડ અને આજે આ એક આપણી અનલિમિટેડ ફાઇટ છે તેમાં એક વધુ કદમ આપણે ચોક્કસથી. છતાં પણ જ્યારે આપણે 5G તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે આશા રાખીએ છીએ કે ચોક્કસપણે કદાચ 4G ની જે સમસ્યાઓ હોય અત્યાર સુધી આપણને જે નડી રહ્યું એ 5G ના આવવાથી દૂર થઈ શકે ને આપણે પણ એ જ અન્ય દેશોની જેમ જ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી શકીએ. તો અત્યારે સમય સમાપ્ત થાય છે. ખુશ અને સ્નેહલ છે, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વાત કરી છે આજે 5G ઇન્ટરનેટ સુવિધા ભારતમાં, જે હવે 5G ઇન્ટરનેટ સુવિધાને મંજૂરી મળી ચૂકી છે, ત્યારે એક ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે 5G ઇન્ટરનેટ સુવિધાથી લોકોને શું ફાયદો થશે અને તેની સાથે જ 4Gમાં જ્યારે સફળતા એટલી ન મળી હોય ત્યારે હવે 5G આવી રહ્યું છે ત્યારે કેવા પ્રકારના ચેલેન્જીસ આપણને જોવા મળી શકે છે અને તેની સાથે સામે વધતા સાયબર ફ્રોડ્સ અને 5G ઇન્ટરનેટ સુવિધાનો કઈ રીતે દુરુપયોગ થઈ શકે છે, તેની માટે આપણે પણ કઈ રીતે જાગૃત રહેવાની જરૂરિયાત છે તેને વિશે આપને જણાવવાનો એક પ્રયાસ કર્યો છે. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.